તો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કરોડોની ઉચાપત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। દુધિયા ગામની ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં વર્ષ 2024-25 ઓડિટ દરમિયાન રૂપિયા 1.33 કરોડની વધુની આર્થિક ગેરરીતિ પ્રકાશમાં આવી છે। તો આરોપ છે કે મંડળીના 2 સભાસદ અને 1 કલેક્શન ક્લાર્ક સહિત 4 લોકો ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી સભાસદોની થાપણોની ઉચાપત કરી અને તેનો અંગત ઉપયોગ કર્યો। આ મામલે ભરત પટેલ લીમખેડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે। તો સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। લીમખેડા તાલુકાના દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24 થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં 1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે। ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે। એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી। એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે અત્યારે દુધિયા સ્થિત ઉન્નતિ અને સેવિંગ્સ ક્રેડિટ સોસાયટી ચાલે છે, જેની અંદર ગામના સભાસદો દૈનિક બચત અને એફડીઓનો વ્યવહાર ચાલે છે। એની અંદર દૈનિક બચત ક્લાર્ક દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા એમાં અમુક સભાસદોનો તફાવતની ફરિયાદ આવતા તેમની ફરિયાદને ધ્યાનમાં લઈ અને અમારા કારોબારીએ આંતરિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું વિચાર્યું હતું અને તેના આધારે અંદર ખામી આવતા અગાડીનું ચેકિંગ કરતાં અમારા અગાઉના સેક્રેટરીશ્રીએ અલગ અલગ ચેકથી જે બેંક દ્વારા વ્યવહાર કર્યા હતા એના આધારે રૂપિયા 1.33 કરોડનું કૌભાંડ